છોટાઉદેપુર બેઠક પર ગીતા રાઠવાનું પત્તું કપાઈ શકે છે। જશુ રાઠવા અથવા જયંતી રાઠવાનું નામ જે છે તે આ બેઠક પરથી હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। ગીતા રાઠવા જે છે તેમનું પત્તું અહીંથી કપાઈ શકે છે અને બે નામ જશુ રાઠવા અને જયંતી રાઠવાનું નામ ચર્ચામાં છે। આ ઉપરાંત સંગ્રામ રાઠવાને પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। તો છોટાઉદેપુર બેઠક જે છે તે મહત્વપૂર્ણ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે, તેમાં આ નામો ચર્ચામાં છે। અમિત પટેલ અમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। અમિત, કયા કયા નામો ચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યા છે? જેમ કે આપને જણાવવા માંગીશ કે છોટાઉદેપુર લોકસભા પર હાલ મહિલા સાંસદ ગીતાબેન રાઠવા તરીકે બિરાજમાન છે, પરંતુ હાલ તેમનું પત્તું કપાઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। અને જે નવા ઉમેદવારની વાત કરવામાં આવે તો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા, જેતપુરના ધારાસભ્ય જયંતી રાઠવા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના નામ હાલ ચર્ચાની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની જે લોકસભા બેઠક છે તે બેઠક હાલ તો ચર્ચાસ્પદ જણાઈ રહી છે। તેનું કારણ એક છે કે કોંગ્રેસના દિગ્ગજ એવા નારણ રાઠવાએ ભાજપની અંદર પ્રવેશ લીધો છે અને તે પોતાના જે સંતાન છે સંગ્રામ રાઠવા છે, સંગ્રામ રાઠવાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ભાજપમાં એન્ટ્રી લીધી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે એક વધુ નામ સંગ્રામ રાઠવાનું પણ લોકસભાના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ હાલ ગરમાઈ રહ્યું છે અને કોંગ્રેસની અંદરથી ભાજપમાં આવવાનો એક સિરસ્તો ચાલી રહ્યો છે અને એક પછી એક કોંગ્રેસના જે મોટા માથા છે તે ભાજપમાં પ્રવેશ લઈ રહ્યા છે, તેને કારણે ભાજપનું આંતરિક રાજકારણ ગરમાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે હાલના જે સાંસદ છે ગીતાબેન રાઠવા, તેઓનું પત્તું કપાઈ રહ્યું છે અને નવા ઉમેદવારોના નામ ચર્ચામાં આવી રહ્યા છે। જી અંકિત। જી અમિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો જશુ રાઠવા અને જયંતી રાઠવાનું નામ અહીં ચર્ચામાં જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર બેઠક પર।